નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરી છે. આ બધા મજામાં હશો. આજે આપણે વાત કરશી કે ઈસી સેમેસ્ટર 1 નો સબ્જેક્ટ તો કે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ નવા બે સબ્જેક્ટ કોર્સ સાથે એના જીપીઓ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિશે આજે આપણે વાત કરશી કે જીપીઓ એક્ઝામમાં તમારે એ સબ્જેક્ટમાં પાસ થવું હોય તો તમારે કઈ રીતે પ્રિપેરેશન કરવી, કેટલા પ્રશ્ન વાંચી જવા, કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા, કઈ રીતે માર્ક્સ તમારા કપાય તો એને અટકાવવા, સંપૂર્ણ માહિતી છે એ આપણે સમજાવવાનું છે. બધા મિત્રોને વિડીયો લાસ્ટ લગી જોવાનું રહેશે. ઓકે મિત્રો, જેથી કરીને તમારા માર્ક્સ છે એ બને એટલા સ્કોર થાય. તમારા સબ્જેક્ટ કોડ છે એ પણ તમારો નવો છે. અને એક રિક્વેસ્ટ છે કે ઈસી સેમેસ્ટર 1 ના ગ્રુપમાં જે મિત્રો હજુ સુધી જોઈન્ટ થવાનું બાકી હોય તો નીચે લિંક આપી દઉં છું. એ ગ્રુપમાં તમારે જઈને જોઈન્ટ થઈ જવાનું છે. બધા જ સબ્જેક્ટના આઈએમપી વિડીયો મળી રહેશે. પ્લસ આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટ છે, બધું મટીરિયલ તમને મળી રહેવાનું છે. તો કોઈને કંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. સપોર્ટને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને બધું મટીરિયલ મળતું રહે. ઓકે મિત્રો, હવે આગળ વધીએ છીએ આપણે સ્ટેપ બાય સ્ટેપ. તો સૌથી પહેલાં તમે ચેપ્ટર વાઇઝ બધું મટીરિયલ મળશે. રેડી? ચેપ્ટર વાઇઝ તમારા પ્રશ્ન આપશે. ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં છે, તો એ કોઈ ટેન્શન લેવાની કંઈ જરૂર છે નહીં. એટલે ગુજરાતી ઇંગ્લિશ બે લેંગ્વેજમાં છે. એટલે કોઈ એવું નહીં કહેતા સર કે ગુજરાતીમાં છે ઇંગ્લિશમાં છે. જો પહેલો પ્રશ્ન છે એ શું કહેવા માંગે છે, તો કે સૌથી પહેલાં આપણે આગળ વધીએ મિત્રો. તો પહેલો પ્રશ્ન છે ને એ તમને બેઝિક ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક જે શું કહેવાય કે ચેપ્ટર 1 નું નામ છે, તો એમાં કેટલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ને એ અહીંયા વાત કરેલી છે. રેડી? તો એની અંદર જો 5-10 પ્રશ્ન આપેલ છે. ઇલેક્ટ્રોનિક શું છે તેનો ઉપયોગ સમજાવો, પહેલો પ્રશ્ન. આ તમારો બરાબર છે. એટલે ઇંગ્લિશમાં પણ આપ્યું જ છે, તો કોઈને કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. માનો કે વોટ ઇઝ અ ઇલેક્ટ્રોનિક્સ એક્સપ્લેનેશન એપ્લિકેશન, તો વોલ્ટેજ, કરંટ, રેઝિસ્ટર અને પાવરની વ્યાખ્યા આપો તો બેઝિક થયું. તો આ તો બધાને હવે આવડતું હોવું જોઈએ. શીખી લેવાની વ્યાખ્યા ઘણી બધી જગ્યાએ પાછી આવવાની જ છે. હવે ઓમનો જે નિયમ છે, સ્ટેટ ઇલેક્શન ઓહમનો નિયમ એ બધાને પાકો કરી નાખવાનો છે ખાસ. પછી એસી અને ડીસી વચ્ચેનો તફાવત છે, આ બધું બેઝિક છે. સબ્જેક્ટ છેલ્લો છે, માર્ક સ્કોરિંગ છે. વિદ્યુત ઉર્જા શું છે તેના એકમ લખો. રેડી? આ 5-10 પ્રશ્ન તમારા ચેપ્ટર 1 માંથી ઇમ્પોર્ટન્ટ નીકળે છે. બેઝિક છે, આવડતા હોય છે. ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ, પેસિવ કોમ્પોનેન્ટ. ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો એની અંદર તમને કેટલા પ્રશ્ન આપ્યા છે? 5-10 પ્રશ્નો હશે. રેઝિસ્ટન્સ શું છે તેનો પ્રકાર સમજાવો. આ તમારો કેટલામો પ્રશ્ન થયો? તો કે જો અહીંયા ક્રમ આપ્યા છે તમારે એક જ છે, 11-12 અલગ અલગ નથી. બરાબર છે? એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની રહેશે. ચેપ્ટર નંબર 2 છે એની અંદર કેપેસિટર શું છે તેના પ્રકાર લખો, ઇન્ડક્શન સમજાવો અને તેનો ઉપયોગ લખો, કેપેસિટર અને ઇન્ડક્શનની વ્યાખ્યા, રેઝિસ્ટન્સની સિરીઝ અને પેરેલલ જોડાણ સમજાવો. આ બધા જ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે ચેપ્ટર 2 માંથી. આ બધા પ્રશ્નો છે બધા મિત્રોને ખાસ વાંચીને જવાના રહેશે. સેમિકન્ડક્ટર બેઝિક છે, એની અંદર જો વાત કરીએ તો બીજા તમને પ્રશ્ન આપેલ છે એ તમારે ખાસ પાકા કરવાના છે. બરાબર છે? એમાં જો સેમિકન્ડક્ટર શું છે ઉદાહરણ સાથે સમજાવો. રેડી? એ તમારો નેક્સ્ટ પ્રશ્ન હશે. કંડક્ટર કહેવાય, સેમિકન્ડક્ટર ઇન્સ્યુલેટર વચ્ચેનો તફાવત, એની વ્યાખ્યા, ડિફરન્ટ કે એની ફિગર ડાયાગ્રામ સ્કેચ આવતું હોય. બરાબર છે? એવી રીતના તમારે પી ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટર છે, ટોપિંગ શું છે વગેરે પ્રશ્ન પાકા કરી નાખવાના રહેશે. ડાયોડ છે ચેપ્ટર નંબર 4. રેડી? એમાં વાત કરીએ તો પીએન જંકશન ડાયોડ આખો સાથે સમજાવો. ડાયોડનું ફોરવર્ડ અને રિવર્સ બાયસિંગ. પછી જેનર ડાયોડ શું છે, હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર. જીટીયુ એક્ઝામના આ ચેપ્ટરમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તો બધા મિત્રોને એકવાર નજર મારીને અને પ્રેક્ટિસ કરવાની રહેશે, જેથી કરીને જીટીયુ એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ મળે. નેક્સ્ટ ચેપ્ટરમાં 5 ની વાત કરીએ, એમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ છે, ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ છે, ટ્રાન્ઝિસ્ટરની કન્ફિગરેશન છે, સીબીસીસી, એનપીએન ટ્રાન્ઝિસ્ટર શું છે, ટ્રાન્ઝિસ્ટર શું છે વગેરેના પ્રકાર લખો. આ ચેપ્ટર નંબર તમારો 5 થયું. તો બધા મિત્રોને ખાસ તૈયાર કરી અને જવાનું છે, જેથી કરીને આના માર્ક્સ છે તેને ઢોકળા મળે. ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ, છેલ્લું ચેપ્ટરમાં એલઈડી સમજાવો અને તેના ફાયદાઓ. ફોટો ડાયોડ શું છે, એલસીડી સમજાવો અને તેનો ઉપયોગ લખો. ઓપ્ટોકલર, જો અઘરા શબ્દો આવે ને એને લખી લખીને પ્રેક્ટિસ કરજો. કોઈને નહીં તો આવડતું નહીં, પ્રેક્ટિસ કરતા હોય તો તેને આવડતું હોય છે. પછી બે વચ્ચેનો તફાવત આપવાનો છે, એ પણ બધા મિત્રોને ખાસ તૈયાર કરી નાખવાનું, જેથી કરીને તમારા જીટીયુ એક્ઝામમાં આટલા પ્રશ્નો તમે કરી જાવ, જેથી કરીને સારામાં સારા માર્ક્સ છે કે આ સબ્જેક્ટમાં તમારે સ્કોર થાય. કયો સબ્જેક્ટ? તો કે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક. બરાબર છે? કે જીટીયુ એક્ઝામ માટે તમારા આટલા પ્રશ્ન ખાસ વાંચી પ્રિપેરેશન કરી તૈયારી કરીને જવાનું રહે છે. બીજી વાત કે એના સિવાય તમારે જો બીજા કોઈ પ્રશ્ન છે મિત્રો, એ તમારે ત્યાં આઈએમપી લાગતા હોય, તમારે કરવા હોય તો પણ તમે જીટીયુ એક્ઝામ માટે કરી શકો છો, અને જીટીયુ એક્ઝામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે બીજી એક વસ્તુ તમને શીખવાડીએ
માર્ક્સ કઈ રીતે સ્કોર કરવા, કઈ રીતે કપાય? તો કે આકૃતિ છે એ કમ્પલસરી અને ફરજિયાત તમારે દોરવાની. એના ફૂલ માર્ક્સ છે રૂલ્સ પ્રમાણે. જેથી કરીને માર્ક્સ તમારે જવાની ઓછી મહેનતે વધારે માર્ક્સ લેવા માટે ટૂલ છે. બીજું એ કે જીટીની પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે આખું પેપર છે ને એ લખવાનું છે. એના પર વિડીયો આપણી ચેનલ પર બનાવેલ છે, ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ ઉપર. ત્રીજા નંબર હોય મિત્રો પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું અને ક્લીન દેખાય ને એવી રીતના લખવાનું. બરાબર છે. ચોથું હોય કે સિક્વન્સમાં તમારે પ્રશ્ન લખવાના, બાકાજીકી બોલાવવાની નહીં, લાઈનમાં લખવાનું. પેલો નથી આવડતો બીજો, ત્રીજો, ચોથો એવી રીતના. એમ નહીં કે પેલો લખશી તો પાંચમો લખ્યો, પછી પેલો, પછી ચોથો, ત્રીજો, એમ બાકાજીકી બોલાવવાનું નથી. ચીઠીમાં બને એટલું પેપર છે સ્વચ્છ અને ચોખ્ખું લખવાનું, જેથી કરીને સારામાં સારા માર્ક્સ છે એ મળે. અને પેપરમાં આપણે 70માંથી ખાલી 23 માર્ક લાવવાના હોય છે. અને આરામથી મિત્રો રમતા રમતા આવી જ જાય. એટલે એ કોઈની કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, પણ થોડીક મહેનત કરવી પડશે. ફંડામેન્ટલ ઇલેક્ટ્રોનિક્સ નવા ડીએ સબ્જેક્ટ કોર્સ સાથે તમારા જીટીયુએસએમમાં આટલા પ્રશ્નો જીટીયુએસએમમાં તૈયાર કરી નાખવાના છે. એના સિવાય તમારા બીટના પેપર તમારે સોલ્વ કરી નાખવાના છે. બીટના પેપર તમારે કરવા તો કરી શકો છો. પ્લસ તમારા સર ટીચરે કોઈ ટીક કરાવ્યો એ પણ તમારે વાંચીને જવાના રહેશે. એમ કરીને તમારે આ સબ્જેક્ટ ક્લિયર કરવાનો છે. જો આવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો તમારે મેળવવો હોય તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમને સીધું નોટિફિકેશન મળતું રહે. અને પ્લસ ઈસી સેમેસ્ટર 1ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે, જેની તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને બસ ડાઉટ ક્વેરી માટે તમે કોમેન્ટ કરી શકો છો અથવા તો ઇન્સ્ટાગ્રામમાં પણ પૂછી શકો છો. ઓકે, તો તમે સેમેસ્ટર 1 ઈસીના તમારા બધા દોસ્તોને મોકલો અને વોટ્સએપ ગ્રુપમાં પણ તમે એડ કરવા તો પણ કરી શકો છો. બીજો કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો. આ વિડીયોને પૂરો કરો છો. નેક્સ્ટ મુલાકાત થશે એવી જ તમારા ઈસી સેમેસ્ટર 1ના જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે, થેન્ક યુ.